શું તમે વિચાર્યું છે કે એક જ શાળામાં એક જ વર્ગમાં સમાન લાયકાત ધરાવતા બે શિક્ષકો સરખું કામ કરતા હોય છે, છતાં એક શિક્ષકને પૂરો પગાર મળે અને બીજા શિક્ષકને અડધો અથવા ઓછો પગાર મળે? મિત્રો, આજે આપણે બોમ્બે હાઈકોર્ટ દ્વારા મહારાષ્ટ્રના શિક્ષકોના હકમાં આપવામાં આવેલા ખૂબ જ મહત્વના અને મોટા ચુકાદા વિશે વાત કરવાના છીએ. જો તમે શિક્ષક છો તો આજના વિડીયોની એક પણ સેકન્ડ મિસ ન કરતા, કેમ કે આજની વાત તમારા હક અને ફાયદાની છે. વાત એમ છે કે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી એક્ટ હેઠળ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે વિષય શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. આ શિક્ષકો ગ્રેજ્યુએટ હતા, તેમની પાસે ડીએડ કે બીએડની ડિગ્રી પણ હતી. સરકારશ્રીએ વર્ષ 2016માં એક પરિપત્ર બહાર પાડ્યો. આ પરિપત્રમાં એવો ગુપ્ત નિયમ છુપાયેલો હતો જેણે શિક્ષકોના બે ભાગ પાડી દીધા. નિયમ એવો હતો કે ધોરણ 6 થી 8માં ભણાવતા શિક્ષકોમાંથી માત્ર 1/3 એટલે કે માત્ર 33% શિક્ષકોને જ ગ્રેજ્યુએટ શિક્ષકનો પગાર મળશે. હવે વિચારો કે બાકીના 66% શિક્ષકો આટલી જ મહેનત કરતા હતા, તે જ વિષયો ભણાવતા હતા, તેમનો વાંક શું હતો? તેમને કેમ સામાન્ય પગારમાં જ રાખવામાં આવ્યા? આ અન્યાય સામે શિક્ષકોએ અને સંગઠનોએ અવાજ ઉઠાવ્યો. મામલો પહોંચ્યો બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં. કોર્ટમાં સરકારશ્રીએ એવો બચાવ કર્યો કે આ તો અમારો નીતિ વિષયક નિર્ણય છે, પણ શિક્ષકોના વકીલોએ કોર્ટ સામે એવા પુરાવા અને દલીલો રજૂ કરી કે જ્યારે આરટી એક્ટમાં આવો કોઈ ભેદભાવ જ નથી, તો સરકારશ્રી આ એક્ઝામ 3નો કૃત્રિમ રેશિયો લાવ્યો ક્યાંથી? શું સમાન કામ માટે અલગ પગાર આપી શકાય? પછી જે થયું તે ઇતિહાસ બનીને રહી ગયું. માનનીય હાઈકોર્ટે બંધારણના મૂળભૂત અધિકાર કલમ 14 એટલે કે સમાનતાના અધિકારનો હવાલો આપ્યો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે સમાન કામ માટે સમાન વેતન મળવું જ જોઈએ. હાઈકોર્ટે સરકારશ્રીના એ 2016ના પરિપત્રની કલમ 3ને ગેરબંધારણીય અને રદબાતલ જાહેર કરી દીધી. આ શિક્ષકોની બહુ મોટી અને ઐતિહાસિક જીત છે. હવે આ ચુકાદાથી બદલાશે શું? કોર્ટે ઓર્ડર કર્યો છે કે જેટલા પણ શિક્ષકો ધોરણ 6 થી 8માં વિષય શિક્ષક તરીકે કામ કરે છે, તે તમામ શિક્ષકો ગ્રેજ્યુએટ પે સ્કેલ મેળવવા માટે હકદાર છે. એટલું જ નહીં, જે દિવસથી તેમની નિમણૂક થઈ છે અથવા જે દિવસથી તેમણે લાયકાત મેળવી છે, તે દિવસથી અત્યાર સુધીનો તમામ બાકી પગાર એટલે કે લાખો રૂપિયાનું એરિયસ આગામી 8 અઠવાડિયાની અંદર ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. મિત્રો, આ વિડીયો માત્ર માહિતી માટે હતો. આ વિડીયો તમારા શિક્ષક ગ્રુપમાં જરૂર શેર કરજો. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.